ભારત ભૂમિના એટલા બધા વખાણ થાય છે કે કાઠિયાવાડમાં કોકદીક ભૂલો પડ ભગવાન તને સ્વર્ગ બોલાવું સાંભળા. વિદેશની નીતિ સારી છે, વિદેશમાં સરકાર સારી છે, વિદેશની સંસ્કૃતિ તો નબળી કહી શકાય. આપણી કુટુંબ પ્રથા છે જે મહાન છે. વિદેશની અંદર જ્યારે કુટુંબ પ્રથા નથી અને સેક્સોલોજી બાયોલોજીમાં એ જરાક વધુ પ્રવૃત્ત છે. એથી વિશેષ કાયદા કાનૂન સારા છે, ચોરીઓ નથી થતી, કોઈને લૂંટી નથી લેતા, કાયદાનું સુસ્તપણે પાલન થાય છે. છતાંય ભારતને જ કેમ એવો દરજ્જો આપવામાં આવ્યો કે ભારત બેસ્ટ? આપણે દ્રષ્ટિએ આપણે કહીએ ભારત બેસ્ટ છે, બરાબર. અને વિદેશની સંસ્કૃતિ નબળી ગણાય સમજ્યા. તો એનું મુખ્ય કારણ એ હોઈ શકે કે ભારત દેશની અંદર ઋષિમુનિઓ, મહાન સંતો, ભગવાન આ દેશની ભૂમિને પસંદ કરી છે. બહુ મહત્ત્વની અને અદ્ભુત ભૂમિ એ આપણી ભારત દેશની ભૂમિ. જય જય ભારત, જય જય ગરીબ ગુજરાત, જય માતાજી. મિત્રો, હું છું આપણો માનવ ગ્રુપ ચેરમેન મનુભાઈ ડાંગર. આવા અવનવા ઇતિહાસ વિશે જરાક સાણવટથી વિગતવાર આપની સાથે વાર્તાલાપ કરો. હું આપને અવારનવાર પ્રસ્તુત થતો રહીશ અને આપનો બધાનો ભાવ મળે એ જ પ્રાર્થના. જય માતાજી મિત્રો.